નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। મિત્રો આજે વિન્ડીના માધ્યમથી સમજવાના છે કે કયા કયા વિસ્તારોની અંદર જે મેઘરાજા છે તે જોરદાર વરસવાના છે। આજે મિત્રો તમને ઘણી જગ્યાએ મિત્રો તમને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની પૂરી આગાહી છે તે કરવામાં આવી છે। સાથે સાથે પણ વાત કરી લઈએ તો મિત્રો ભારે અતિભારે મિત્રો નાનકડું મિની વાવાઝોડાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ગઈકાલે મિત્રો રાત્રે ઘણી જગ્યાઓ ઉપર મિત્રો આપણને મિની વાવાઝોડું જોવા મળ્યું છે તે પણ મિત્રો વાત કરવાના છે કઈ કઈ જગ્યાઓ પર। સાથે સાથે મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ પણ મિત્રો ગઈકાલે રાત્રે નોંધવામાં આવ્યો હતો। કયા કયા વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપડા હતા તે પણ પડ્યા હતા। સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો મિની વાવાઝોડું હતું તે ફૂંકાયું હતું। ત્યાર પછી મિત્રો ખેતી જેવા પાકોને ઘણું બધું નુકસાન થયું હતું। ત્યાર પછી મિત્રો બીજી વેલસાના જે વીજળીના ઘણા થાંભલા છે તે મિત્રો જમીન દોસ્ત થયા હતા। સાબરકાંઠાની જો વાત કરીએ સાબરકાંઠામાં ગઈકાલે રાત્રે 8 થી 9 વાગ્યા જો વાવાઝોડું તે ફૂંકાયું હતું। 40 થી 50 કિમી પ્રતિ કલાકે પવનની ઝડપ હતી તે પણ જોવા મળી હતી। તો આજના દિવસની અંદર જો વાત કરીએ તો કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘરાજા છે તે જોરદાર વરસવાના છે। મેઘરાજા સાથે સાથે વીજળીના ચમકારા પણ છે તે પણ જોવા મળવાના છે। ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। અમુક જગ્યાએ પણ મિત્રો તમને વાવાઝોડું ત્રાટકશે તેવું પણ તમને જોવા મળવાનું છે। ગઈકાલે ઘણા વિસ્તારોની અંદર મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે તેમની પધરામણી હતી તે પણ કરવામાં આવી હતી। આ કમોસમી વરસાદના લીધે મિત્રો ખેડૂતોને ઘણો નુકસાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે મિત્રો કેરી જેવા અનેક પાકો છે, તલ છે, મગ છે, તેવા અનેક પાકોને ઘણી માત્રાની અંદર નુકસાન છે તે વેઠવું પડે છે, કારણ કે મિત્રો ચોમાસું હજી ગુજરાતની અંદર બેઠું નથી। તે પહેલાં જ હવે ખેડૂતોને નુકસાનીનો સામનો અત્યારે કરી રહ્યા છે। વીડીના માધ્યમથી સમજશું તો આજે કયા કયા વિસ્તારોની અંદર આજે વરસાદ છે તે જોરદાર કમોસમી વરસાદ છે તે વરસવાનો છે। માવઠું જે હાલ તો કહેવામાં આવે, કારણ કે મિત્રો હવે ગુજરાતની અંદર ચોમાસાએ એન્ટ્રી નથી કરી છતાં પણ કમોસમી વરસાદથી ગુજરાતીઓને ઘણી બધું ભીતિ સામનો અત્યારે કરી રહ્યા છે। તો વાત કરીએ તો આજે વલસાડના કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદની છે તે મિત્રો આગાહી છે તે કરવામાં આવી છે। દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ધીરે ધીરે મિત્રો હવે વાતાવરણની અંદર પણ તમને પલટો જોવા મળી શકે છે। બફારામાંથી પણ મિત્રો થોડી રાહત મળે તેવા પણ સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। અહીંયા તમે જોશો તો વાપીના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। નાસિકના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી સિલવાસના કેટલાક વિસ્તારો છે, દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યાં કરવામાં આવી છે। ગરમીની જો વાત કરીએ તો અમુક જગ્યાએ મિત્રો 40 થી 42 ડિગ્રી ગરમીનો આપણે અત્યારે સામનો કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર હવે થોડી ઘણી ઠંડક મળે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ભરૂચની અંદર જો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। અમુક જગ્યાએ મિત્રો 40 થી 50 60 પ્રતિ કલાકે પવનની ઝડપ છે તે પણ જોવા મળે છે। વડોદરાના કેટલાક વિસ્તારો છે, ભાવનગર છે, ઉનાના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, પોરબંદર છે, કોહા છે, જામનગર છે, રાજકોટ છે, તેવા વિસ્તારોની અંદર મિત્રો વાવાઝોડાની અસર છે તે પણ થઈ શકે છે અને અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ જોઈ શકે છે। સાથે સાથે મિત્રો હીટવેવની પણ આગાહી છે તે કરવામાં આવી છે। અમુક જગ્યાએ મિત્રો 40 થી 42 ડિગ્રી ગરમીનો પાળો ઉપર જાય તેવી પણ મિત્રો આગાહી છે તે કરવામાં આવી છે। અત્યારે મિત્રો 1-2 દિવસ સુધી બફારાનું જે પ્રમાણ છે તે આપણને વધુ જોવા મળશે। મહુવાની અંદર પણ મિત્રો વરસાદ છે તે ધબધબાટી બોલાવે, અમુક જગ્યાએ મિત્રો છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ છે તે પણ થઈ શકે છે। ગઈકાલે મિત્રો જો વાત કરીએ તો ઘણા વિસ્તારોની અંદર મેઘરાજા
વીજળીના કડાકા ભડાકા સાથે આગમન સાથે તે વરસ્યા હતા। તે પણ મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર મેઘરાજાએ રાત્રે જોરદાર વાવાઝોડા સાથે જોરદાર એન્ટ્રી કરતા રસ્તાઓ પર મિત્રો પાણી ભરાઈ ગયા હતા। ત્યાર પછી મિત્રો વિરમગામના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો। ગાંધીનગરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદે જોરદાર બેટિંગ કરી હતી। કડી છે, માણસા છે। ત્યાર પછી મિત્રો સાબરકાંઠા એટલે કે અરવલ્લીના કેટલાક વિસ્તારોની અંદર રોડ ઉપર મિત્રો ઝાડ પણ પડી ગયા હતા। અમુક જગ્યાએ મિત્રો વીજ તાર પણ તે ધરાશાય થયા હતા। સાબરકાંઠા, હિંમતનગર, અરવલ્લીના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ જોવા મળ્યો હતો। મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ અને મિની વાવાઝોડું હતું તે પણ જોવા મળ્યું હતું। હવે ધીરે ધીરે પણ મિત્રો હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવા જઈ રહી છે। ત્યાર પછી મિત્રો આ કમોસમી વરસાદે ગુજરાતીઓને ઘણી બધી નુકસાની ભારે પડી છે। આજના દિવસની અંદર જો વાત કરીએ તો કોહાના કેટલાક વિસ્તારો છે, પોરબંદર છે, જામનગર છે, ઉના છે, ભાવનગર તેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયા હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ થઈ શકે છે। અત્યારે મિત્રો જો વાત કરીએ તો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર જ્યાં સિસ્ટમ છે મિત્રો, તમને લાલ કલરની અંદર તમે જોઈ રહ્યા હો તો સિસ્ટમ છે તે અત્યારે મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર સાગલી જેવા વિસ્તારોની અંદર, સોલાપુર જેવા વિસ્તારોની અંદર ત્યાં મિત્રો જોરદાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। નાસિક છે, મુંબઈ છે, ગૌરંગાબાદ છે, સોલાપુર છે, હૈદરાબાદના કેટલાક વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો આવા જે વિસ્તારોની અંદર હવે વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યાર પછી આ જે વરસાદ છે તે મિત્રો 15 દિવસ બાદ હવે ગુજરાતમાં ચોમાસું બેસે તેવા પણ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે। 1-2 દિવસ મિત્રો ચોમાસું આગા પછી પણ થઈ શકે છે, કારણ કે મિત્રો ગૌરંગાબાદ જેવા વિસ્તારોની અંદર ત્યારે મિત્રો નાગપુર જેવા વિસ્તારોની અંદર ત્યારે મિત્રો વરસાદ છે તે જોરદાર પડી રહ્યો છે। ભારતના કેટલાક વિસ્તારોની અંદર, સમગ્ર ભારતમાં એટલે કે વાત કરીએ તો બાંગ્લાદેશ જેવા વિસ્તારોની અંદર, નેપાળના આસપાસના કેટલાક વિસ્તારોની અંદર, શ્રીલંકા જેવા વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું છે બેઠી ગયું છે। ત્યાર પછી મિત્રો ત્યાં અત્યારે મેઘરાજા છે તે જોરદાર વરસી રહ્યા છે। અત્યારે મિત્રો તમે અહીંયા જોશો અત્યારે વરસાદ છે તે મિત્રો બહુ વીજળીના કડાકા સાથે અત્યારે વરસાદ છે। મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે અત્યારે વરસી રહ્યો છે। ત્યાર પછી હવે ગુજરાતમાં પણ મિત્રો ચોમાસાનું આગમન છે તે થવા જઈ રહ્યું છે। ધરતીનો ધણી હવે મેહુલિયો ગુજરાતમાં 15 દિવસ બાદ હવે તેની એન્ટ્રી છે તે કરવા જઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો માવઠાના મારથી પરેશાન ગુજરાતમાં બહુ બધું છે, માવઠું પડ્યું અને ખેડૂતોને બહુ બધું નુકસાન છે તે પણ આવ્યું છે। તો ચાલો બીજી અપડેટ સાથે મળીએ। તો આજે આ વિસ્તારોની અંદર આજે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવે તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો તમને વીજળીના કડાકા ભડાકા સાથે તમને કઈ જગ્યાએ મિત્રો વરસાદ છે તે પણ તમને જોવા મળી રહ્યો છે। તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું।